સૌથી પહેલા વાત કરીશું સૌરાષ્ટ્રના પાણીયારાની, એટલે કે સૌરાષ્ટ્રની આ બેઠક છે કે સુરેન્દ્રનગર બેઠક, જેને સૌરાષ્ટ્રનું પાણીયારું પણ કહેવામાં આવે છે. અહીંયાથી સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થતી હોય છે અને જ્યાંથી બીજેપીએ ચુવાડિયા કોળી સમાજમાંથી ચંદુભાઈ સિહોરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કે કોંગ્રેસમાંથી તળપદા કુદી ઋત્વિક મકવાણા આવ્યા, કારણ કે સંધ્યા ત્યાં પણ વિવાદની વાત હતી. કોંગ્રેસે તેનો ફાયદો લેવાનો પ્રયાસ કર્યો. ચુવાડિયા કોળી સામે તળપદા કુદી ઋત્વિક મકવાણાને ઉતારવામાં આવ્યા. જી, અને પૂર્વ તેઓ ધારાસભ્ય છે. અહીંયા વાત કરીશું તો 27 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે. બીજેપીના આ ઉમેદવાર મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહ્યા છે. મૂળ હળવદના તેઓ વતની છે. આ સાથે જ કોંગ્રેસની વાત કરીએ. કોંગ્રેસમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને સાથે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સવીશ મકવાણા કર્મિશ મકવાણાનો પરિવાર જે છે તે તેમની સાથે જોડાયેલો છે. આ સાથે જ હવે જ્ઞાતિ ગણિતને પણ સમજી લઈએ તો જ્ઞાતિ ગણિત કયા પ્રકારનું છે. તળપદા કોળી સમાજના 19% લોકો, ચુમાડિયા કોળી સમાજના 10%, ક્ષત્રિય સમાજનો પણ અહીંયા મોટો ફાળો જોવા મળી રહ્યો છે, એટલે કે 11% વોટ છે. આ વખતની ચૂંટણીમાં આ જે સમાજ છે સૌથી મહત્વનો ભાગ પણ ભજવી રહ્યો છે. દલિત સમાજના 10%, માલધારી સમાજના 9%, પાટીદાર સમાજના 9%, મુસ્લિમ સમાજમાં 5%, આ સાથે બ્રાહ્મણ સમાજના 3% અને અન્ય સમાજના 24% જેટલા મત છે. હવે વિધાનસભાની સ્થિતિ કયા પ્રકારની રહી હતી, જે સુરેન્દ્રનગર લોકસભા સીટની અંદર જે સીટો આવે છે વિધાનસભાની, તેમાં આપ જોઈ શકો છો કે તમામ સીટો પર ભગવો લહેરાઈ રહ્યો છે, એટલે કે બીજેપી અહીંયા જીતી છે. વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, એટલે સૌરાષ્ટ્રની જે શરૂઆત થઈ છે એ બીજેપીના પક્ષમાં છે. હવે જોવાનું રહેશે કે આ બેઠક તે કઈ રીતે જીતે છે, કેટલા મતથી જીતે છે. મતની વાત સિદ્ધાર્થ કરશે. સૌથી વધારે મહત્વની વાત છેલ્લી 8 ચૂંટણીની પણ પહેલા કરી લઈએ. છેલ્લી 8 ચૂંટણીમાં જે જીત છે તેમાં 5 વખત ભાજપની થઈ છે અને 3 વખત કોંગ્રેસની થઈ છે. એમાંય સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વાત, 15 વર્ષ ફ્લેશબેકમાં જવું પડશે. છેલ્લે કોંગ્રેસ 2009માં જીતી હતી અહીંયા આગળ, તેને પછી તે ક્યારેય જીતી નથી. 2019માં કોણ જીત્યું હતું એ પણ એક મહત્વની વાત છે. 2019માં જીત્યા હતા ડોક્ટર મહેન્દ્ર મુજપરા, કે જેઓ ભાજપના ઉમેદવાર હતા અને તેઓ જીત મેળવી હતી. મત હતા તેમના 2,77,437 મતની લીડ અહીંયા આગળ હતી. પરંતુ 2019 બાદ 2022 પણ મહત્વનું છે સંધ્યા, કારણ કે 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 45,776 મતથી આગળ રહી હતી. ભલે વિધાનસભા હતી, પરંતુ વિધાનસભામાં જે રીતે આપે પણ વાત કરીએ મહત્વની વાત છે, કારણ કે વિધાનસભા પણ અહીંયા આગળ ભાજપે જીતી લીધી હતી. બિલકુલ, તો 5 લાખની લીડની જે અહીંયા વાત છે, પરંતુ જોવાનું રહેશે કે 2,77,000 મતની લીડ હતી. આ વખતે એમાં વધારો થાય છે, ત્યાં જ રહે છે કે પછી તેમાં ઘટાડો થાય છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ તેની પાછળ કામ કરતા હોય છે. હવે વાત કરીશું અન્ય એક સીટની. તો બીજી સીટ કઈ છે જેની આપણે વાત કરવા જઈ રહ્યા છે? જામનગર લોકસભા બેઠક, મિની કાશી તેને કહેવામાં આવે છે જામનગરને. તો અહીંયાથી આહિર સમાજમાંથી અહીંયા એક મહિલા ચહેરો છે, મહિલા પ્રતિનિધિત્વ છે અને તે કરી રહ્યા છે પૂનમબેન માડમ. સૌથી વધારે મહત્વની વાત, અહીંયા આગળ જ્યારે નામ આપ્યું જેપી મારવિયાનું કોંગ્રેસે, ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પરંતુ અહીંયા જે રીતે સંધ્યાએ કીધું કે એક આહિર સમાજ તરફથી છે, તો બીજા લેવવા પાટીદાર સમાજથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. બિલકુલ, અને તેમની પ્રોફાઇલને પણ સમજીએ તો પૂનમબેન માડમ છેલ્લી 2 ટર્મથી તેઓ સાંસદ છે અને તેઓ કહેવાય છે કે ખમતીધર પણ છે. એક મહિલા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય પણ તેઓ છે. દિગ્ગજ નેતા હેમંત માડમના તેઓ પુત્રી છે, એટલે કે વંશ પરંપરાગત રાજકારણ શું કહેવાય છે તેમણે ઘરમાંથી જ તેના પાઠ ભણેલા છે. સૌથી વધારે મહત્વની વાત, કોંગ્રેસની આશ્ચર્યજનક નામ હતું, તેનું મુખ્ય કારણ એ પણ હતું કારણ કે જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. કાલાવડ એપીએમસીના ડિરેક્ટર હતા તેઓ. સૌથી વધારે મહત્વની વાત, 22 વર્ષથી કોંગ્રેસમાં તેઓ સક્રિય છે. તો એક એવા નેતાને સંધ્યા અહીંયા મોકો આપવાનો પ્રયાસ કર્યો કે જેઓ સક્રિય હતા અને લોકસભા જીતાડવા માટેના પ્રયત્ન કરી શકે કોંગ્રેસ. બિલકુલ, તો રાજકારણના પાઠ બંને ભણેલા છે, પરંતુ જ્યારે જ્ઞાતિ સમીકરણની વાત આવે છે ત્યારે કોણ કોને સાધી શકે છે તે જોવાનું રહેશે. પાટીદાર સમાજની અહીંયા વસ્તી 14% છે, મુસ્લિમ સમાજ 13%, આહિર સમાજ 13%, સતવારા સમાજ 7%, ક્ષત્રિય સમાજ 7%. અહીંયા પણ આપણે જોયું છે કે ક્ષત્રિય સમાજના મત મહત્વના છે, દલિત સમાજ 9% અને પ્રજાપતિ સમાજના 37% મત છે. હવે વિધાનસભાની સ્થિતિ કયા પ્રકારની છે? લોકસભાની સીટમાં આવતી આ વિધાનસભા કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણમાં બીજેપી દેખાઈ રહી છે. એક જામજોધપુરમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું હતું આ વખતે. આ સાથે જ જામખંભાળિયા અને દ્વારકામાં પણ બીજેપીનો ભગવો લહેરાઈ રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત, છેલ્લી 8 ચૂંટણીની જો વાત કરી લઈએ તો છેલ્લી 8 ચૂંટણીમાં અહીંયા આગળ ભાજપ એકલા હાથે જીતતું જોવા મળી રહ્યું છે. 6 વખત ભાજપ જીત્યું છે આ બેઠક પર. કોંગ્રેસ આ બેઠક પર 2 વાર જીત્યું છે અને એ પણ 15 વર્ષ પહેલા. અહીંયા પણ એ જ પરિસ્થિતિ. છેલ્લે કોંગ્રેસ અહીંયા આગળ 2009માં જીતી હતી.
2019નું એક ચર્ચાસ્પદ અને મહત્વની વાત એ પણ રહી હતી, કારણ કે પૂનમબેન માડમ જે છે તે બીજી વખત રિપીટ કરવામાં આવ્યા હતા અહીંયા આગળ સાંસદ તરીકે. તેઓને ટિકિટ આપવામાં આવી હતી અને 2.5 લાખની નજીકની લીડ, કારણ કે ભાજપ અહીંયા આગળ 2,36,804 મતની લીડથી સંધ્યા આગળ જોવા મળ્યું હતું. ભલે આ વખતે ટાર્ગેટ 5 લાખનો છે, પરંતુ અહીંયા આગળ 2.5 લાખની લીડ ઓલમોસ્ટ તેઓએ લઈ લીધી હતી. બિલકુલ, કારણ કે લોકસભાની આપણે વાત કરી રહ્યા છીએ તો છેલ્લી કોંગ્રેસની જીત 2009 એટલા માટે છે કારણ કે 14 અને 19ની જે ચૂંટણી આપણે જોઈ છે ત્યારે 26માંથી 26 સીટો બીજેપી જીતીને લાવી છે અને આ વખતની ચૂંટણીમાં પણ એક સીટ ઓલરેડી બીજેપી જીતી ચૂક્યું છે સુરતની, એટલે કે બિનહરીફ ત્યાં થયા છે. હવે જે 25 સીટોનો આ જંગ છે, એટલે ફરી વખત જો આ જીતે છે તો પછી હેટ્રિક અહીંયા બીજેપીની થશે, ન માત્ર અહીંયા ગુજરાતમાં પરંતુ દેશમાં પણ હેટ્રિક મારવાનો જે તેમણે પ્રયાસ કરી રહી છે. હવે વાત કરીશું આણંદ બેઠકની. મધ્ય ગુજરાત, અહીંયા ડેરી ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે, ખેડૂતોનો આ વિસ્તાર છે અને અહીંયાથી લેઉવા પાટીદાર સમાજમાંથી બીજેપીએ મિતેશ પટેલ ઉપર ભરોસો મૂક્યો છે. ઉમેદવાર તરીકે તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ આ વખતે અહીંયા ભરતસિંહ સોલંકી નહીં, પરંતુ તેમના જ પિતરાઈ ભાઈ ક્ષત્રિય ઠાકોર સમાજનો ચહેરો અમિત ચાવડા કોંગ્રેસ તરફથી જોવા મળશે કે જેઓ નેતા વિપક્ષ તરીકેની પણ ભૂમિકા ભજવી રહ્યા છે વિધાનસભામાં. બિલકુલ, રાજકારણના પાઠ અહીંયા બંને જે ચહેરા છે તેમણે ભણેલા છે અને તેઓ ગ્રાઉન્ડના નેતા પણ કહેવામાં આવે છે. બંને નેતાની વાત કરીએ, સતત બીજી વખત તેમને ટિકિટ મળી છે મિતેશ પટેલને. 2019માં પહેલીવાર તેઓ સાંસદ બન્યા, બિઝનેસમેન છે, ખેડૂત છે, લોકો સાથે સારો એવો ઘરોબો પણ ધરાવે છે. અને આની પ્રોફાઇલ બહુ મહત્વની છે, કારણ કે તેઓ એક જે સંજયે પણ કીધું કે પાઠ પહેલેથી તેઓ ભણેલા છે. સિનિયર નેતા આમ કહેવા જાવ તો તે છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા, 5 વખત તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. દાદા ઈશ્વરસિંહ 5 વખત સાંસદ રહ્યા હતા, તો તેઓના પૌત્ર જે છે અમિત ચાવડા, તેઓ 5 વખત ધારાસભ્ય રહ્યા છે અને હજી પણ ચાલુ ધારાસભ્ય તરીકે છે. સંધ્યા, બિલકુલ, આ સાથે જ્ઞાતિ સમીકરણને સમજી લઈએ. મધ્ય ગુજરાતની આ જે સીટ આણંદ, જ્યાં ઠાકોર સમાજના 35% મત છે, પાટીદાર સમાજના 16%, ક્ષત્રિય સમાજના 13%, મુસ્લિમ સમાજના 13% અને અન્ય સમાજના 23% જેટલા મત છે. હવે અહીંની વાત કરીએ વિધાનસભાની બેઠકોની, કારણ કે ખંભાતની જો વાત કરીએ તો આ બેઠક ખાલી થઈ છે અને અહીંયા પેટા ચૂંટણી પણ યોજાવાની છે. સાથે જ બોરસદમાં બીજેપી છે, આ સાથે આંકલાવમાં કોંગ્રેસની આ બેઠક છે જે ઓલરેડી હવે તેઓ ચૂંટણી લોકસભાની પણ લડી રહ્યા છે. ઉમેદવાર ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા, આ બેઠક ઉપર બીજેપી અહીંયા હાવી છે, એટલે બીજેપી આ બેઠક જીતેલી છે. માટે બીજેપી કહી રહી છે કે ભલે કોંગ્રેસ એમ કહેતી હતી કે આ અમારો વિસ્તાર છે, પરંતુ ભલે એમનો વિસ્તાર હોય પરંતુ અહીંયા જીત અમારી થવાની છે. સૌથી વધારે મહત્વની વાત, આ પહેલી એવી બેઠક છે કે જ્યાં આગળ કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. 3 વખત જ ભાજપ જીત્યું છે આ બેઠક પર છેલ્લી 8 ચૂંટણીમાં, જ્યારે 5 વખત કોંગ્રેસ જીત્યું છે. અને છેલ્લે જે જીત હતી, જે રીતે સંધ્યાએ કીધું 2009માં, કારણ કે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચહેરો બન્યા અને કોંગ્રેસનો વારો નથી આવવા દીધો. એની સાથે 2019માં કોણ જીત્યું? મિતેશ પટેલ જીત્યા, જેઓ પહેલીવાર ચૂંટણી લડતા હતા. ભલે જ્ઞાતિગત સમીકરણ અમિત ચાવડા તરફ હોય, પરંતુ અહીંયા આગળ ભાજપે એ સમયે પણ 1,97,718 મતની લીડ લીધી હતી. સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ અહીંયા આગળ ઓલમોસ્ટ 1 લાખ મત આમ સમજીને ચાલો 97,343 મતથી આગળ રહી હતી. એટલે અહીંયા આણંદની અંદર કાંટાની ટક્કરની વાત જ્યારે અમિત ચાવડા આવી ગયા તો જોવા મળી શકે છે. સંધ્યા, બિલકુલ, એટલે 2 લાખ જેટલી આ મતની લીડ થાય છે. 5 લાખ સુધી પહોંચાડવી એ થોડીક અઘરી વાત છે, પરંતુ કહેવાય છે કે મોદી હૈ તો મુમકિન હૈ જેવો નારો અહીંયા આપવામાં આવ્યો હતો, તેવું જ ત્યાંના કાર્યકર્તાઓ, નેતા પણ માની રહ્યા છે. વધુ એક સીટની વાત કરીએ જ્યાં પીએમ નરેન્દ્ર મોદી પ્રચાર પણ કરી રહ્યા છે અને આ વાત કરીએ તો બીજેપીમાંથી કોળી સમાજમાંથી આ ચહેરો એટલે કે રાજેશ ચુડાસમા અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ફરી એક વખત તેઓ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે પણ આહિર સમાજને આ વખતે ટિકિટ આપી દીધી અને કહ્યું હીરાભાઈ જોટવાને કે આપ લડો, આપ અમારો ચહેરો છો જૂનાગઢથી, રાજેશ ચુડાસમાને હરાવીને બતાવો. બિલકુલ, અને છેલ્લી 2 ટર્મથી રાજેશ ચુડાસમા, 2 ટર્મથી અહીંયા સાંસદ, માંગરોળના પૂર્વ ધારાસભ્ય પણ છે. છેલ્લી ઘડીએ તેમને રિપીટ કરવામાં આવ્યા છે આ બેઠક પર. જિલ્લા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ રહી ચૂક્યા છે હીરાભાઈ જોટવા, પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ છે અને 14 વર્ષ સુપાસીના સરપંચ પણ રહી ચૂક્યા છે. એટલે કે અહીંયા આગળ તેઓ પાસે અનુભવ પણ છે રાજકારણનો. કેટલી જ્ઞાતિને કઈ જ્ઞાતિના કેટલા વોટ છે તે પણ સમજી લઈએ. જ્ઞાતિ ગણિત, કોળી સમાજના 16%થી વધુ મત છે, પાટીદાર સમાજના પણ ઓલમોસ્ટ 17% કહી શકાય, મુસ્લિમ સમાજના 11%, દલિત સમાજના 9.3%, આહિર સમાજના 8%, કારડિયા રાજપૂત સમાજના 5.9%, અન્ય સમાજના 32.3% મત અહીંયા થાય છે. હવે વાત કરીશું કે વિધાનસભાની કઈ રીતે સ્થિતિ બનેલી છે. જૂનાગઢમાં બીજેપી, વિસાવદર અત્યારે ખાલી છે અને માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, કોડી
બિનાર ઉના આ બેઠકો પર બીજેપી જોવા મળી રહી છે, એટલે કે તેઓએ જીત મેળવી છે પાછલી વિધાનસભાની ચૂંટણીમાં. છેલ્લી 8 ચૂંટણીની પણ વાત કરી લઈએ. જે ભાજપ 7 વખત જીત્યું છે, 1 વખત કોંગ્રેસ જીત્યું છે, 2004માં છેલ્લે જીત્યું હતું, અહીંયા 2009માં પણ જીત્યું, 2019માં કોણ જીત્યું હતું? રાજેશ ચુડાસમા ભાજપથી તેઓ 1.5 લાખની મતથી અહીંયા આગળથી જીત્યા હતા લીડ સાથે, અને છેલ્લે 2022માં ભાજપ કરતા કોંગ્રેસ પ્લસને 33,152 મતથી આગળ રહી હતી. તો જૂનાગઢમાં પણ કારણે ટક્કર સંધ્યા જોવા મળી શકે.